જ્યારે તમે કોઈ દુઃખમાં હો છો ત્યારે એક એક મિનિટ બહુ ભારે લાગતી હોય, અને જ્યારે તમે આનંદમાં હો છો ત્યારે કલાકો મિનિટોની જેમ જતા રહેતા હોય છે. આજ તો આપણો સમય ઉપર વિજય છે. સમય જ્યારે આપણા પર હાવી થાય ત્યારે એક એક સેકન્ડ કાઢવી અઘરી પડે, અને આપણે જ્યારે સમય પર હાવી હોઈએ ત્યારે કલાકો અને દિવસો ક્યાં સરી જાય. અને આ ઉત્સવ તેવો હતો, સવાર બપોર ને છેક રાતના એવા જ સુંદર આયોજનો, એવા જ સુંદર કાર્યક્રમો. કાલે પણ આપણે દર્શન કર્યા રૂક્ષ્મણી વિવાહના. જાણે એમ જ લાગતું હતું કે ખરેખર માધોપુરમાં ઠાકોરજીના વિવાહ થઈ રહ્યા છે અને આપણે બધા હાજર છીએ. ત્યાં રૂક્ષ્મણીજી અને ઠાકોરજીના આવા સુંદર વિવાહના દર્શન આપણે કથા દરમિયાન કર્યા. જ્યારે રૂક્ષ્મણીજી પધારતા હતા, વૈષ્ણવ સુંદર રીતે નૃત્ય ગાન કરતા અને ડોલીમાં બિરાજીને રૂક્ષ્મણીજી પધાર્યા. ખરેખર આપણને એમ થાય કે આપણે એ સમયે કદાચ હાજર નહોતા, પણ આ દર્શન કરીને પણ આપણને એક ક્ષણોની સુધી થઈને આવે. ખૂબ જ આનંદ કર્યો. કાલે પણ આખા પરિવાર અને સ્વજનો સાથે પ્રભુના વિવાહનો ઉત્સવ થયો. આપણે ત્યાં પ્રભુના 3 પ્રકાર વિવાહના પ્રસિદ્ધ છે. ભગવાનનો એક વિવાહ પ્રસિદ્ધ છે, તુલસીજી અને શાલિગ્રામનો વિવાહ. દેવ પ્રબોધિની આવે ત્યારે તુલસીજીના વિવાહ શાલિગ્રામજી સાથે કરવામાં આવતા હોય છે. શેરડીનો મંડપ બાંધી ચોક પૂરી અને ઠાકોરજીના ભગવાન વિષ્ણુના વિવાહ તુલસીજી સાથે થાય છે. આ એક વિવાહનો ક્રમ. બીજો એક વિવાહનો ક્રમ જે ભાગવતજીમાં હોય છે એને કહીએ છીએ રૂક્ષ્મણી વિવાહ. અને રૂક્ષ્મણી વિવાહ ગઈકાલે જ્યારે કથામાં આપણે દર્શન કરી રહ્યા હતા, રૂક્ષ્મણીજીનું હરણ કરી અને માધોપુરમાં પ્રભુના વિવાહ રૂક્ષ્મણીજી સાથે થયા. તે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ એટલે ભાગવતમાં તુલસી વિવાહ નથી હોતો, રૂક્ષ્મણી વિવાહ હોય છે. ભાગવતમાં 56 ભોગ નથી હોતો, અન્નકૂટ હોય છે. ઘણી વાર કથા દરમિયાન અમારે ત્યાં 56 ભોગ છે કથામાં, તો કથામાં 56 ભોગ નથી હોતો, કથામાં અન્નકૂટ ઉત્સવ હોય છે. આપણે ત્યાં ભોગના ક્રમોમાં તમે જુઓ તો રાજભોગ, છાક, કુનવારો, અન્નકૂટ અને 56 ભોગ આ પ્રધાન ઠાકોરજીના સામગ્રીને લગતા મનોરથો છે. નિત્ય પ્રભુ આરોગ્ય રાજભોગ, વનમાં આરોગ્ય એ છાક લીલા, કુંજમાં આરોગ્ય કુનવારો, વ્રજ ભક્તોએ આરોગ આવ્યો ઇન્દ્રમાન પ્રસંગે અન્નકૂટ, અને વ્રજ ભક્તોએ જે મહામનોરથ કર્યો એ 56 ભોગ. તો આપણે ત્યાં પ્રભુનો પહેલો વિવાહ તુલસી વિવાહ તરીકે પ્રસિદ્ધ છે, બીજો રૂક્ષ્મણી વિવાહ, અને ત્રીજો છે વિવાહ ખેલ. આપણે ત્યાં જે હવેલીમાં મનોરથ થતા હોય છે એ તમે પ્રાય જોશો તો આપણે એમ કહેતો કે વિવાહ ખેલનો મનોરથ છે. દેવ પ્રબોધિનીએ જ કેવલ તુલસીજી સાથે વિવાહનો હોય છે. બાકી જે કોઈ પણ હવેલીમાં મનોરથો થાય એને આપણે વિવાહ ખેલ કહીએ છીએ. કારણ કે ઠાકોરજીના સ્વામીજી સાથેના વિવાહ સંકેત વનમાં, જેને વ્રજ પરિક્રમા કરી હશે એને ખબર હશે, સંકેત વન નામનું સ્થાન છે. ત્યાં ઠાકોરજીના સ્વામીજી સાથેના અલૌકિક વિવાહ થયા અને સ્વયં બ્રહ્માજીએ પોતે પધારી અને ઠાકોરજી અને સ્વામીજીના વિવાહ કરાવ્યા. આવો એક પ્રસંગ આપણે ત્યાં વ્રજ લીલાનો છે. અને ઠાકોરજી માટે તો વિવાહ ખેલ છે, લીલા છે. લીલાને એક બીજો શબ્દ વાપરવામાં આવે છે, ખેલ. હોરી ખેલ, વિવાહ ખેલ. કે લીલાને કહેવાય ખેલ, કે જ્યાં કેવલ આનંદ માટે જે ક્રિયા થતી હોય એ ખેલ છે, એ લીલા છે. એટલા માટે ઠાકોરજીના સ્વામીજી સાથે વિવાહ, અને એ 56 ભોગનો ભાવ જ એ છે. જ્યારે ઠાકોરજીના સ્વામીજી સાથેના વિવાહ નક્કી થયા અને ત્યારે વૃષભાનજીએ સમગ્ર વ્રજવાસીઓને મહાભોજ આપ્યો, એને જ આપણે કહીએ છીએ 56 ભોગ. 56 ભોગના અનેક ભાવો છે, પણ એટલે જ 56 ભોગ સમયે વિવાહના કીર્તનો ગવાતા હોય છે કે ઠાકોરજીનું જ્યારે નક્કી થયું ત્યારે વૃષભાનજીએ અને ત્યાં ભાવનાજીઓ બિરાજતી હોય છે. એવો એક ભાવ આપણે ત્યાં છે. ગઈકાલે આપણે જે દર્શન કરી રહ્યા હતા વિવાહ ખેલના ઉત્સવના, અને રૂક્ષ્મણીજીનું હરણ કરી અને પ્રભુ પધાર્યા છે માધોપુરમાં. આજે પણ માધોપુરમાં ખૂબ મોટા પાયા ઉપર વિવાહનો ઉત્સવ આજે પણ ઉજવાતો હોય છે. અનેકવિધ પ્રકારની લીલાઓ પ્રભુની છે. પ્રભુના અન્ય વિવાહોની પણ કથા આવી છે. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી.
કે પ્રદ્યુમ્નજી નો જન્મ થયો અને પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે એમ કહ્યું. પ્રદ્યુમ્નજી કોઈ સાધારણ નથી. ભગવાન 4 વ્યૂહથી લીલા કરે છે. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ અને વાસુદેવ. આ 4 વ્યૂહથી ભગવાન વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. આ પ્રદ્યુમ્નજી ચતુર્વ્યૂહમાં એક વ્યૂહ છે. પ્રભુના પુત્ર છે. વસંત પંચમી એમનો પ્રાગટ્ય ઉત્સવ આવે છે એટલે આજે પણ વસંત પંચમીએ કળશનું પૂજન કરી અને ખેલ કરવામાં આવતો હોય છે. કારણ કે વસંત પંચમીએ વસંત ઋતુ શરૂ થઈ નથી હોતી. તમે ઋતુમાં જોવા જાઓ ખટ ઋતુ તો વસંત પંચમી વસંત ઋતુનો પ્રારંભ નથી હોતો, પણ કહેવાય છે વસંત પંચમી કારણ એ અલૌકિક કામદેવનું રૂપ છે. પ્રદ્યુમ્નજી જ્યારે મહાદેવજીએ કામદેવને ભસ્મ કરી નાખ્યો ત્યારે એની પત્ની રતિ રડતી રડતી ભગવાન પાસે આવી કહેવા લાગી કે મને મારો પતિ ક્યારે મળે. એટલે જ કામદેવનું એક નામ છે અનંગ, જેનું કોઈ શરીર ન હોય. અને ત્યારે ભગવાને ત્યાં મહાદેવજીએ કહ્યું કે જબ જદુબંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તને તારો પતિ પ્રાપ્ત થશે. 2 પ્રકારના કામદેવ છે, એક લૌકિક કામ, બીજો અલૌકિક કામ. લૌકિક કામ એ સમરાસુર છે, અલૌકિક કામ એ પ્રદ્યુમ્નજી. ભક્ત માટે મહાપ્રભુજી બતાવે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 ભગવાન જ છે. કોઈ પૂછે વૈષ્ણવ તમારો ધર્મ શું સમજાવશો? તો કે મહાપ્રભુજીનો આ એક શ્લોક સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. મહાપ્રભુજીનો એક ગ્રંથ છે ચતુશ્લોકી અને આ 4 શ્લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વૈષ્ણવના 4 પુરુષાર્થ બતાવ્યા છે. તો વૈષ્ણવનો ધર્મ પુરુષાર્થ શું છે? સર્વદા સર્વ ભાવે ભગવાન કૃષ્ણને ભજવા એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. એક સાધારણ ધર્મ છે, એક પ્રધાન ધર્મ છે. જો આપણે આત્મા પણ છીએ અને શરીર પણ છીએ એટલે 2 ધર્મ આપણી પાસે છે, દેહ ધર્મ અને આત્મધર્મ. દેહ ધર્મ મનુસ્મૃતિમાં મનુ મહારાજે સમજાવ્યા. દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. સત્ય બોલવું, ચોરી નહીં કરવી, ધીરજ રાખવી, ત્યાગ કરવું, સંયમ રાખવો, આ બધા દેહના ધર્મો છે. પણ દેહ ધર્મથી ભગવત પ્રાપ્તિ નથી થતી, પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. 2 કાર્યો જુદા છે. એક છે પુણ્ય પ્રાપ્તિના પ્રયાસ અને બીજું છે પરમાત્મા પ્રાપ્તિનો પ્રયાસ. જે દેહ ધર્મ કરે છે એને પુણ્યની પ્રાપ્તિ થાય છે. પણ પછી કહ્યું આત્માનો ધર્મ, કારણ શરીરના ધર્મો પાળ્યા છતાં જ્યાં સુધી આત્મધર્મ મનુષ્ય કરતો નથી ત્યાં સુધી એને પરમ સંતોષનો અનુભવ થતો નથી. અને આત્મધર્મ છે યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ હોય એને અંશીને ભજવું. એટલે દેહ ધર્મ બતાવ્યો, આત્મધર્મ કયો ભગવત સેવા એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. મહાપ્રભુજીએ 4 પુરુષાર્થ બતાવ્યા. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરિર્દૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રવમ. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, દાસતા ધર્મ છે. અર્થો હરિરેવહી, વૈષ્ણવનો અર્થ પુરુષાર્થ કયો? ભગવાન જ એના માટે ધનરૂપ છે. ધર્મ હિ તે પાયો યહ ધન ધર્મ હિ તે પાયો નીકે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજાય. પ્રભુ જ ધનરૂપ છે. અર્થો હરિરેવહી કામો હરિદૃક્ષૈવ. વૈષ્ણવનો કામ પુરુષાર્થ શું છે? ભગવાનને જોવાની ઈચ્છા, એ જ વૈષ્ણવનો કામ છે. જો વૃત્રાસુર ચતુશ્લોકી આપણે આગળ જોઈએ હતી એમાં પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વર્ણન છે અને એમાં કામ પુરુષાર્થને સમજાવતા વૃત્રાસુર બહુ સુંદર વાત કરે છે. ગાન કરતા વૃત્રાસુર બોલ્યા અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરા ક્ષુધાર્થા પ્રિયમ પ્રિયેવ ભૂષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ. પ્રભુ, મારી ભીતર આપને મેળવવાની કામના જાગે. કેવી રીતે?
અજાત પક્ષા, નાના નાના ચકડીના બચ્ચા હોય, હજી પાંખો ફૂટી ન હોય, માને ચણ લેતા આવતી જુએ અને ચી 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 કરીને જે આકાશ ગજવી દે, એવી માને જોવાની તત્પરતા જેવી બચ્ચામાં છે, એવી તત્પરતા મારી ભીતર આપને જોવામાં છે. ક્યારે એમ થાય રોજ દર્શન કરવા જઉં છું, આજે નથી ગયો, માથું ચડી ગયું છે. ચા ના મળે તો માથું ચડી જાય, દર્શન મળે તો થાય. આસક્તિ એને જ કહેવાય, વ્યસન એને જ કહેવાય કે જેના વગર ચાલે જ નહીં. અને એટલા માટે એવી આસક્તિ, આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં અનેક વા પ્રસંગો 84-252 વાર્તામાં આવે કે વૈષ્ણવને એવો આસક્ત ભાવ હતો, રોજ દર્શન શ્રીનાથજીના કરવા જાય. એક દિવસ થોડા મોડા પડ્યા, દ્વાર બંધ થઈ ગયા રાજભોગના, અને એટલો તાપ એને થયો, મારાથી કયો અપરાધ થયો, કયો દોષ થયો કે શ્રીજીના દર્શન આજે ન થયા. નિજ મંદિરની પાછળની દિવાલમાં જઈને માથું પર ચડવા લાગ્યો, અરે મારો કયો અપરાધ શ્રીનાથજી બાબા ક્ષમા કરો. અને એટલો તાપ એને હૃદયમાં થયો કે શ્રીનાથજીથી સહન ન થયો. શ્રીનાથજી પોતાની છડી ઉપાડી બખોલ કરીએ દિવાલમાં, અને બખોલ કરીને શ્રીનાથજી એમાંથી દર્શન આપ્યા. દર્શન સાચા અર્થમાં તો ત્યારે થાય જ્યારે શ્રીજીને દર્શન આપવાની ઈચ્છા જાગે. ક્યારેક તમે નિયમિત જતા હશો ને, થોડાક મોડાએ થયા હશો ને, તો કોઈ ને કોઈ કારણસર તમારા માટે દર્શન ખુલ્લા મળશે. તમને એમ થાય કે આજે તો દર્શન બંધ થઈ જશે, આજે નહીં થાય, અને ભાગતા ભાગતા તમે જાઓ, ચોક્કસ શ્રીનાથજી બાબા જાણે તમારી રાહ જોતા હોય ને એ રીતે દર્શન ખુલ્લા. કારણ કે પ્રભુને પણ અમુક ભક્તોને દર્શન આપવા ગમે છે. પ્રભુ પણ પ્રતીક્ષા કરતા હોય છે. બધા તો આવ્યા, પણ જે રોજ આવ્યો કેમ નથી આવ્યો? એ તો રોજ આવે છે. એટલે પ્રભુ પ્રતીક્ષા કરે છે જીવન. અજાત પક્ષાયુ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરાક્ષુદાર્થા. જેમ એક વાછરડું હોય, ભૂખ્યું થયું હોય, ગાય વનમાં ચરવા ગઈ હોય અને માને આવતું જુએ ને વાછરડા કેવા કૂદકા મારે. પ્રભુ આવે મળવાની ઈચ્છા જાગે. પણ થયું દૂધ પીવાનું છોડીને પછી ક્યાં રાહ જુએ? પક્ષીના બચ્ચાઓને પાંખો ફૂટી જાય પછી ક્યાં માની પ્રતીક્ષા કરે છે? એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, હું પણ સદાય આપને જોવા માટે એ જ રીતે લાલાયિત રહું. આ કામ પુરુષાર્થ કયો છે. ભક્તોની ભીતર અલૌકિક કામ હોય છે, અને જ્યારે પ્રભુ પરક કામનાઓ જગાવો છો ને તો સંસાર તો સહજમાં સિદ્ધ થઈ જાય છે. તમે જેમ અમદાવાદથી મુંબઈ જવા નીકળો તો બરોડા અને સુરત તો રસ્તામાં જ આવી જાય, એના માટે જુદા જવાની જરૂર ન પડે. એમ જે ભગવાનને રાજી કરવા માટે આગળ વધે છે ને, સંસાર તો આપમેળે પ્રસન્ન થઈ જાય, કારણ કે એને પ્રભુને પ્રસન્ન કરવાનો સંકલ્પ કર્યો છે. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી, રતિ સાથે એમના વિવાહ થયા છે એની કથા આવી, પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. મેં ગઈકાલે જ કહ્યું હતું, નવધા ભક્તિ ભગવાનને વરે એ જ ભગવાનની વિવાહની કથા છે. અને એટલા માટે ભગવાનના 9 વિવાહની કથાઓ આવશે. એમાં અષ્ટપટરાણીઓના 8 વિવાહ અને 9માં 16,000 કન્યાઓ સાથે એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કરી અને પરમાત્માના થયેલા વિવાહ. આ તો 16,000 મનની વૃત્તિઓ છે. તો આ 9 પ્રકારના નવધા ભક્તિ રૂપ, શ્રવણમ થી શરૂ કરી, શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મ નિવેદનમ. આ નવધા ભક્તિ દ્વારા ભગવાનને વરવાનું છે. આપણો આત્માનો પતિ આપણો પરમાત્મા છે. એ શ્રવણ દ્વારા હોય, એ કીર્તન દ્વારા હોય, એ સ્મરણ દ્વારા હોય. નવધામાંથી કોઈ એક ભક્તિ પણ પકડી લેશો ને તો બીજી 8 ભક્તિ સહજમાં થવા લાગશે. પણ બહિર્મુખ ક્યારે નહીં થો. મહાપ્રભુજીની એક સ્પષ્ટ આજ્ઞા છે, તું ઓછું કરીશ તો ચાલશે, પણ ક્યારે પણ પ્રભુથી બહિર્મુખ ના થતો. મહાપ્રભુજી જયારે સ્વયં સ્વધામ પધારી રહ્યા હતા, ગુસાઈજી ને ગોપીનાથજી પધાર્યા છે, 2 હાથ જોડીને વિનંતી કરી કે અમારા માટે ઉપદેશ શું છે? અને ત્યારે પોતાની આંગળીથી ગંગાજીની રજ ઉપર મહાપ્રભુજીએ શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ લખ્યો, અને શ્લોક લખતા છેલ્લો ઉપદેશ મહાપ્રભુજીનો, અને આજ્ઞા કરી, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. જો તમે બહિર્મુખ થયા તો કાલના પ્રવાહમાં વહી જશો. સન્મુખતા રાખજો. વૈષ્ણવો, દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી, આપણી જ ભીતર હોય છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર, આ આપણી ભીતર રહેલા જ શત્રુ આપણું પતન કરતા હોય છે. આપણે એને કે પેલાએ મને ગુસ્સો અપાવ્યો,
તો એને તો બહારથી અંદર નાખ્યો નથી, પ્રગટ્યો અંદરથી જ બહાર છે. આપણી ભીતર હતો. તમે ચાનો કપ લઈને જતા હો ને તમને ઠોકર વાગે તો કપમાંથી શું ઢોળાય? કોફી, છાસ, દૂધ, ચા. અંદર જે ભર્યું એ બહાર આવે ને. એમ જ કોઈએ તમને ઠોકર મારી અને તમને ગુસ્સો આવ્યો તો ક્યાંથી આવ્યો? ભીતર હતો એ જ છલકાયો. મૂળ વાત એ છે, આ જ વૃત્તિઓ વ્યવહાર બનીને બહાર છલકાય છે. એ જ મનની વૃત્તિઓ જે વિચારો રૂપે ભીતર છે એ જ કર્મ બનીને પ્રગટ થઈ જતી હોય છે. શત્રુઓ ક્યાંય બહાર નથી. અરે એ નાવમાં એક કાણું પડે ને તો એ નાવ ડૂબી જાય. આપણે તો 10-10 કાણાઓ લઈને ફરીએ છીએ. ગહેરી નદિયા નાવ પુરાની, આ દશધા ઇન્દ્રિયો કેટલા છિદ્રો છે કે જેનાથી આ નાવ ડૂબવાની સંભાવનાઓ બને છે. એટલે મહાપ્રભુજી કહે સન્મુખ તારા 5 મિનિટ પણ રોજ ઠાકોરજી આગળ ઉભો રહે. તને જ્યારે દેખાશે પણ એ તને જોઈ રહ્યો છે એવા ભાવથી ઉભો રહે કે ઠાકોરજી મને જુએ. મારી તો આંખો લૌકિક છે, મને તો ભગવાન પણ પાષાણ જેવા લાગે છે, મને તો ભગવાન પણ ધાતુ જેવા લાગે છે, મને તો ભગવાન પણ ચિત્ર જેવા લાગે છે. એવી મારી આંખની કમજોરીઓ છે. પણ હે પ્રભુ, તું તો પરમ દયાળુ છે, અલૌકિક છે. તારી દ્રષ્ટિમાં અલૌકિકતા છે. તારી દ્રષ્ટિ મારા પર પડશે ને તોય મારા ભવના અપરાધો સમાપ્ત થઈ જશે. કારણ કે ક્યાંક કોઈ એક ખોટો વિચાર મનમાં આવ્યો હોય અને આપણા જીવનને એ એક વિચારને જો આપણે આચરણમાં મૂકત તો સમગ્ર જીવન પતન થઈ જાય. પણ એ દિવસે સવારે ઠાકોરજીના દર્શને ગયા અને પ્રભુની દ્રષ્ટિ પડી અને એ દુર્વિચાર સમાપ્ત થઈ ગયો. ભગવાને આખું જીવન બચાવી લીધું. એટલા માટે સન્મુખ તમને જે દર્શન અનુકૂળ આવે દિવસમાં પણ એકવાર ભલે 2 મિનિટ ઉભા રહેજો. દોડતા જઈ ઓફિસે જતા, દુકાને જતા, સીડી ચડી ઠાકોરને કાંઈ નહીં તો સીડીને પગે લાગીને જાઓ ને તોય દંડવત તમારા ઠાકોરજી સુધી પહોંચી જાય. ચલો અઠવાડિયામાં એકવાર. પણ એક નિયમ દરેક વૈષ્ણવનો હોવો જોઈએ, પ્રભુની સન્મુખ જરૂર થઈશું. સન્મુખતા રાખશો, ઘણા દુર્ગુણોથી બચી જશો. પ્રભુની દ્રષ્ટિમાં રહો. જો 3 વસ્તુ છે. એક છે પ્રભુની આજ્ઞામાં રહો, બહુ મોટી વાત, બહુ ઉત્તમ વાત. બીજું છે પ્રભુની પ્રસન્નતા એ રીતે રહો જેમાં ઠાકોરજી રાજી થાય એ રીતે. બીજું આ બંને નથી થતું તો પ્રભુની નજરમાં તો રહો. બીજું કાંઈ ન થાય, 2 ઘડી એની દ્રષ્ટિ પડે એટલું પણ સન્મુખતા રાખજો. ઘણા બધા પાપથી બચી જઈશું, ઘણા બધા અપરાધોથી બચી જઈશું. આપણને જે નાની નાની ક્રિયાઓ લાગે છે એ નાની નથી, એના પરિણામો બહુ મોટા હોય છે. ભાગવત એમ કહે છે, બીજું કાંઈ નહીં, રોજ પ્રણામ કરો ઠાકોરજીને. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. તમારા સમસ્ત દુઃખોની જો તમારે સમાપ્તિ કરવી છે, સીધો સાધો ઉપાય ભાગવતે આપ્યો. રોજ ભગવાન આગળ ઉભા રહી 2 હાથ જોડી પ્રભુને દંડવત કરો, પ્રણામ કરો. એ પ્રણામ કરવા માત્રથી સમસ્ત દુઃખોની સમાપ્તિ કરી. સરળતમ ઉપાય. તમને કે આવું પગે લાગવાથી ખાલી શું થાય? અરે આ નાની ક્રિયાઓ જે મોટા ચમત્કારો સર્જે છે ને એની આપણે કલ્પના નથી કરી શકતા. કારણ કે જયારે આ ભાગ્યની દુર્ભાગ્યની ઉલટી રેખાઓ માથા પર હોય ને, જયારે પ્રભુના ચરણમાં ટેકો ને ત્યારે ઊંધી બધી જ સીધી રેખા થઈ જાય. એ દુર્ભાગ્ય સદભાગ્યમાં ફેરવાઈ જાય. એ સામર્થ્ય ભગવાનમાં છે. અહીંયા પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. એની પાસે શમંતક નામનો એક મણિ છે. રોજ 8 ભાર સોનું આપે. ભગવાનને થયું કે જો આ મણિ રાજ્યકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. એમ પણ કોઈ વિશેષ વસ્તુ હોય છે ત્યારે ગવર્મેન્ટ એને ટેક ઓવર કરી લેતી હોય છે જેથી એની સુરક્ષા રહે. સમજાવ્યો સત્રાજીતને કે એમ કરતું આ મણિ રાજ્યકોષમાં આપી દે. એને ના પાડી, માન્યો નહીં. જેવી તારી ઈચ્છા. એક વાર પોતાના ભાઈ પ્રસેનને મણિ આપ્યો હતો અને પ્રસેન ગળામાં બાંધી અને શિકાર કરવા માટે નીકળી ગયો હતો શિકાર કરવા અને પોતે શિકાર થઈ ગયો. 1 દિવસ 2 દિવસ અને આટલા દિવસ થઈ ગયા, હજી પોતાનો ભાઈ ઘરે આવ્યો નહીં.
એટલે સત્રાજીતે આળ લગાવ્યું ભગવાન પર કે આ કૃષ્ણને મણી જોઈતો હતો અને મેં ન આપ્યો એટલે મારા ભાઈને મારી એણે મણી લઈ લીધો છે.